તમે અથવા તમારા પરિવારની અંદર કોઈ માનતા માનેલી છે અને પછી એ ભૂલી ગયેલા છો? જય શ્રી કૃષ્ણ. ઘણીવાર આપણે મુશ્કેલીના સમયમાં ભગવાન કે માતાજી પાસે કોઈ માનતા માની લઈએ છીએ, પણ સમય જતા કે કામની વ્યસ્તતામાં એ માનતા પૂરી કરવાનો આપણે ભૂલી ગયા હોઈએ છીએ, અથવા તો જેમણે માનતા માનેલી હોય એ વ્યક્તિ જ હાજર ન હોય. પછી મનમાં એક અજાણ્યો ડર અને ચિંતા રહે છે કે માતાજી કોપાયમાન થશે કે કંઈ ખોટું થશે. પણ હવે ચિંતા કરવાની બિલકુલ જરૂર નથી, કારણ કે માતા છે ક્યારેય કુમાતા થતા નથી. ભૂલી ગયેલી માનતાઓ પૂરી કરવા માટેના શ્રેષ્ઠ ઉપાયો આપણે આજે જાણીશું. જાણતા પહેલા કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ અથવા જય માતાજી જરૂરથી લખી દઈએ. જો તમને યાદ જ નથી કે તમે શું માનતા માનેલી હતી, તો આ સરળ વિધિ એ ભક્તિપૂર્વક કરી લેજો. માતાજી તમારી બધી જ માનતાઓ સ્વીકારી લેશે. છે ક્ષમા યાચના, એટલે કે માફી માંગવી. કોઈ પણ શુભ દિવસે, ખાસ કરીને મંગળવાર કે રવિવાર અથવા નવરાત્રી દરમિયાન તમારા ઘરના મંદિરે અથવા કુળદેવીના સ્થાનકે દીવો અને અગરબત્તી પ્રગટાવો. શ્રીફળ અને ચુંદડી લઈ લો અને એક આખું શ્રીફળ લો, તેના પર કંકુથી તિલક કરો. એક લાલ ચુંદડી અથવા લાલ દોરો નાડાછડી તેના ઉપર વીંટી સાથે 11 રૂપિયા એમની અંદર મૂકી દો. મનમાં અરજી કરો, હાથમાં એ શ્રીફળ રાખી માતાજી સામે બેસો, આંખ બંધ કરો અને સાચા દિલથી માતાજીને પ્રાર્થના કરો. હે માં, અજાણતા કે ભૂલથી હું તમારી માનેલી જે કઈ માનતા હતી એ ભૂલી ગયેલ છું અથવા ભૂલી ગયેલી છું, તો અમારી એ ભૂલને ક્ષમા કરજો. આ ભેટ સ્વીકારી અને મારી માનતાને પૂરી માનજો. અને ત્યારબાદ એ શ્રીફળ અને સિક્કો છે એ માતાજીના ચરણોની અંદર અર્પણ કરી દો, અથવા તો તમારા ઘરના જે મંદિર હોય ત્યાં અર્પણ કરી દો. ત્યારબાદ એક વિશેષ કાર્ય કરવાનું છે. અન્નક્ષેત્ર હોય કે કોઈ ગરીબ બાળકો હોય, એ બાળકોને માતાજીના બદલાની અંદર જમાડી દો અને ગાયને ગાયચારો એટલે કે ઘાસચારો નાખી દો અને માતાજીને તમારી થયેલી અજાણતા ભૂલની માફી માંગી લો. યાદ રાખજો, ભગવાન કે માતાજી એ આપણી પાસે કોઈ ભૌતિક વસ્તુના ભૂખ્યા નથી હોતા. એ તો માત્ર આપણા શુદ્ધ ભાવ અને શ્રદ્ધા જુએ છે. જો તમે સાચા હૃદયથી માફી માંગીને નાની સરખી ભેટ પણ ધરી દેશો, તો માતાજી છે અવશ્ય પ્રસન્ન થશે અને તમારા ઘર ઉપર સદાયને માટે માતાજી કૃપા વરસાવશે. આવી જ જાણકારી માટે અત્યારે જ અમને ફોલો કરો અને આ રીલ તમારા પરિવાર સુધી શેર કરો. જય શ્રી કૃષ્ણ.